એબીવીપી દ્વારા સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। જનજાતિ વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ બંધ કરાતા પરિપત્રોની હોળી કરી ચક્કાજામ પણ કર્યું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા દ્વારા રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થી માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તેમજ ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગણી સાથે ગુરુવારે એબીવીપી દ્વારા રોઝરી સ્કૂલથી સેફ્રોન 4 રસ્તા સુધી શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત સરકારના આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થી માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરોધ તથા ગ્રાન્ટ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી રસ્તા રોકો આંદોલન કરી એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમારી બે માંગો છે। પહેલા તો એક એસટી માટે જે સ્કોલરશિપ હતી તે બંધ કરવામાં આવી છે અને તેના કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે અને બીજી માંગ એ છે કે જે ગ્રાન્ટેડ એન્ડ લો કોલેજીસ છે ગવર્મેન્ટની તેમાં 4 પ્રાધ્યાપકો હોવા જોઈએ પણ હાલમાં 2 જ છે અને એની ભરતી પણ બંધ કરવામાં આવી છે અને ભરતી કરવામાં આવતી નથી। તો એના માટે તાત્કાલિક ક્ષણે ભરતી કરવામાં આવે પ્રાધ્યાપકોની અને જે તકલીફો સ્ટુડન્ટ્સને અને છાત્રોને થઈ રહી છે તે ઓછી થાય એના માટે અમે લોકોએ આ બધું બંધ કર્યું હતું અને આંદોલન કર્યું હતું। આ તો નાનું આંદોલન છે પણ જો એનો તાત્કાલિકપણે આનું કોઈ રિઝલ્ટ ના આવ્યું તો આનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કાયદાના વિદ્યાર્થીઓ છે કે આટલી મોટી વાહન ચાલકોને પણ તકલીફ પડી અને કાયદો જ હાથમાં લીધો કહી શકાય। શું અગાઉ રજૂઆત કરવામાં આવી હતી જેનું પરિણામ શૂન્ય આવ્યું છે તેને કારણે કામગીરી કરવી પડી? હા, એના માટે સરકારને ખબર પડે એના માટે અમે લોકો રસ્તા પર ઉતર્યા હતા। બાકી આમ આપણે આંદોલન લખીને આપી દઈએ તો સાંભળવામાં અમારી આવતી નથી અને પહેલા પણ એક વખત આના માટે કરવામાં આવ્યું છે આંદોલન। મારું નામ કૃપા ઠાકોર। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે 2 વિષય પર આંદોલન કરવામાં આવ્યું છે। એ 2 વિષયમાંથી પ્રથમ વિષય છે એસટીના જે વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ જે અડધા વર્ષના એડમિશનથી બંધ કરી દેવામાં આવી છે તેના માટે અમે વિરોધ કરીએ છીએ કે આજે અંતરિયાળ વિસ્તારમાં જે એસટીના વિદ્યાર્થીઓ ભણે જેમના માતા પિતા 20,000 40,000 જેવી પણ વાર્ષિક ફી ભરી શકવાની ક્ષમતા ધરાવતા નથી ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે અમારી માંગ એક જ છે કે માત્ર આ વર્ષ પૂરતું આ પરિપત્ર રદ કરવામાં આવે। આ ઉપરાંત જે રેગ્યુલર સીટ્સ છે જે સીટ્સ વેકન્ટ સીટ્સ જે વધે તેને મેનેજમેન્ટ કોટામાં ના ટ્રાન્સફર કરી દેવામાં આવે અને બીજો મુદ્દો એ લો કોલેજની જે ગ્રાન્ટેડ લો કોલેજો છે ત્યાં એક ડિવિઝન પર બીસીઆઈના ધારાધોરણ મુજબ 4 પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે। આજે એ નથી થઈ રહી એના લીધે ઘણા બધી ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અટકી રહી છે। તેથી પરિષદની માંગ એ છે કે ત્વરિત ધોરણે ગ્રાન્ટેડ લો કોલેજમાં જે પ્રાધ્યાપકોની ભરતી બાકી છે તે કરવામાં આવે અને જે ગ્રાન્ટની જોગવાઈઓ છે તે વધારવામાં આવે। આ અંગે બંને વિષયો અંગે ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ અમને શિક્ષણ વિભાગ તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન કર્યું? આજે અમે રસ્તા રોકાણ આંદોલન કર્યું છે, હોળી જે આવેદનપત્ર તેની હોળી પ્રગટાવવામાં આવી છે અને ધરણા પ્રદર્શન કર્યું છે।